ચાલ હોમવર્ક લાવ. હવે ભાઈ સાહેબ રોજ હોમવર્ક કરતા હતા, એ જ દિવસે હોમવર્ક ના કર્યું. બીજા નંબરમાં સેવા કરો ત્યારે થાક્યા વગર સેવા કરો, થાક્યા વગર. જ્યારે હો ત્યારે એકવાર મમ્મીને દેરાસર મૂક્યા એટલે કે યાર હવે આ રોજનું ચાલુ થયું. જો હવે રોજ ઊભી રહે, બેટા દેરાસર લઈ જઈશ, ઉપાસ લઈ જઈશ. એક દી લઈ ગયો એટલે આંગળી આપીને હાથ પકડી લીધો. હવે રોજ મારે આમ કરવાનું. તો તમારી મમ્મીએ થાક્યા વગર બધું કર્યું છે, આખીની આખી રાત જાગી છે તમારા માટે. તમે જ્યારે જન્મ્યા ત્યારે આખી રાત મમ્મી અને પપ્પા ઓલ્ટરનેટ જાગતા. ખબર તમને? મને ઘણીવાર આ વસ્તુ કહેવાનું મન થાય, તમે જ્યારે માતા પિતા બનશો અને તમે જ્યારે આ અનુભવોથી પસાર થશો ને, ત્યારે તમારી પાસે લોહીના આંસુ રડવા સિવાય બીજું કાંઈ નહીં બચે. તમારા મા બાપ ત્યારે નહીં હોય, હશે તો તમે એવી સિચ્યુએશનમાં નહીં હો, ત્યારે તમને ખબર પડશે કે મારા મા બાપે, મારા માતા પિતાએ તમે અમને કેવી રીતે રાખ્યા. થાક્યા વગર ઉપકાર કરો, થાક્યા વગર સેવા કરો. તમને કહું, આમ સ્કૂલમાં જઈએ અને સ્કૂલની અંદર આમ જોવા જઈએ તો હમણાં છેલ્લા 15 દિવસથી ટીચર હોમવર્ક નહોતા ચેક કરતા. અચાનક એક કડક ટીચર આવી અને બધાની ઝડપી લીધી. ચાલ હોમવર્ક લાવ. હવે ભાઈ સાહેબ રોજ હોમવર્ક કરતા હતા, એ જ દિવસે હોમવર્ક ના કર્યું. આખી ચોપડી ખાલી છે, હોમવર્ક કર્યું નથી. બધાનું હોમવર્ક ચેક કર્યું. પોતાની 3 છોકરો આ બેઠો તો બેન્ચ ઉપર, હોમવર્ક નથી, શટ કરીને એના હાથ પર ફૂટપટ્ટી વળગાડી દીધી અને ઓલાને ફાળ પડી. બાપરે, આપણે તો ગયા ભાઈ, આજે તો ગયો તું બાપુ, આજે તો તારે ફૂટપટ્ટી ખાવાની તૈયારી રાખ. બીજો આવ્યો, એનું પણ હોમવર્ક નહીં, શટ કરીને પડી ગઈ. હવે ઓલા છોકરાનો નંબર આવ્યો. છોકરાએ આમ ધ્રુજતા હાથે આમ કરીને આમ ચોપડી આપી અને આંખ બંધ કરીને આમ હાથ કરવા ગયો. ઓહો, ઓકે, વેરી નાઇસ, એક્સલન્ટ, સરસ કરીને બુક આપી દીધી. જોયું ત્યારે ખબર પડી કે આ તો મમ્મીના અક્ષર છે. રાતના 2 વાગે જાગીને મમ્મી હોમવર્ક કર્યું છે. રાતના 2 વાગે જાગીને થાક્યા વગર ઉપકાર કર્યા છે. તમે પણ થાકો નહીં. આપણે તો ઘણીવાર એમ લાગે ને, મમ્મીને ક્યાંક લઈ જવા હોય ને આપણે કંટાળો આવે. શું કંટાળો આવે? સાચું બોલો. એક તો ધીમું ચાલે, એટલે કે એક તો યાર આ પહેલા માળથી નીચે આવતા 6 મહિના લગાડે. પાછું ગાડીમાં બેસે, પાછું પહેલાં શું કરશે, આમ લાકડી રાખશે, પછી પોતાની સામાયિકની બેગ રાખશે, પછી ધીમેથી અંદર બેસે એટલે 20 મિનિટ તો એમાં બગાડે. પછી મૂકીએ એટલે વળી પાછું હાથ પકડીને લાવીએ અને દેરાસરની 20 સીડી ચડવા પાછા 20 મિનિટ બીજા બગાડે. યાર રોજનું મમ્મી મારાથી આ નહીં થાય, તું તારા ઘરમાં પ્રતિમા લાવી આપું છું, પ્રતિમાની પૂજા કર, દર્શન કર, મને આ રોજ નહીં ફાવે. સાચું બોલો, કંટાળો આવે કે ના આવે? મમ્મીની ચાલ ધીમી થઈ જાય તો તમને કંઈક લઈ જવામાં કંટાળો આવે કે ના આવે? હા કે ના બોલો? આવે કે ના આવે? તમારી 20 મિનિટ બગાડે પણ તમારા માટે 9 મહિના બગાડ્યા છે. તમારા માટે પોતે જિંદગી આખી બગાડી છે. એ તમે ક્યારે વિચાર્યું? આખી જિંદગી મા બાપે બગાડી છે અને તમે 20 મિનિટ બગડે એમાં તમને આમ થઈ જાય કે આ શું, આટલું બધું વાર લાગે એના કરતાં ઘરે જ કરો બધું. સામાયિકને પ્રતિકોણ ઘરે કરો, થાક્યા વગર સેવા કરો.